નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। ઝોન 3 વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 54 ટુ વ્હીલર અને 4 ફોર વ્હીલર ડિટેન કરવામાં આવ્યા હતા। વર્ષ 2024ની વિદાય થવામાં અને 2025 આવવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરને લઈ ઘણા લોકો ઉજવણીના મૂડમાં હોય છે। આ ઉજવણી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરાતી હોય તો વાંધો નહીં, પણ કેટલાક અસામાજિક તત્વો આવા સમયે સક્રિય થતા હોય છે। ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં કેટલાક લોકો દારૂ પીને આ ઉજવણી કરતા હોય છે। ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે આવા લોકોને પકડવા માટે પોલીસની કામગીરી વધી જાય છે। દારૂની સાથે સાથે હવે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન પણ વધી રહ્યું છે, જેના કારણે હવે પોલીસે ડ્રગ્સ સંબંધિત પણ તકેદારી રાખવી પડશે। વડોદરા પોલીસ પણ 31 ડિસેમ્બરને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે। ઝોન 3 વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન 54 ટુ વ્હીલર અને 4 ફોર વ્હીલર ડિટેન કરવામાં આવ્યા હતા। મોડિફાઈડ સાયલેન્સરવાળા બાઇક અને બ્લેક ફિલ્મવાળી ગાડીઓ પણ ડિટેન કરવામાં આવી હતી। 8 વાહન ચાલકો વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ નોંધવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। રાત્રે જે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ઝોન 3ના તમામ પોલીસ મથકોમાં કેટલી બાઇકો ડિટેન થઈ છે અને શું કાર્યવાહી થઈ? આવનાર 31 ડિસેમ્બરનો જે તહેવાર છે તે નિમિત્તે ઝોન 3ના વાડી, પાણીગેટ, કપુરાઈ, મકરપુરા, માંજરપુર તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી। જે અનુસંધાને ઘણા વાહનો ડિટેક્ટ કરવામાં આવે છે, જેમાંથી 54 જેટલા ટુ વ્હીલર છે। એ ટુ વ્હીલરમાં મોટાભાગના બુલેટ બાઇક્સ છે, જેમાં મોડિફાઈડ સાયલેન્સર હોઈ શકે, યા તો નંબર પ્લેટ ન હોય, અને ઘણા સ્પોર્ટ્સ બાઇક છે જેમની પાસે યા તો આરસી બુક ના હોય, લાઇસન્સ ના હોય અને નંબર પ્લેટ ના હોય, તેવી પ્રકારના ભિન્ન પ્રકારના બાઇક્સ ડિટેન કરવામાં આવ્યા છે। 4 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં એમની પાસે યા તો કોઈ ડોક્યુમેન્ટ ના હોય અથવા બ્લેક ફિલ્મ લગાવેલી હોય। આ ઉપરાંત અમે લોકોએ MB એક્ટ 185 હેઠળ એટલે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના પણ 8થી વધારે ગુના દાખલ કર્યા છે।